શું છે આખો મામલો અને કેટલા લોકોની જામીન અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં મુકાઈ છે? જો ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ન મળે તો આમ આદમી પાર્ટી પાસે અંતિમ માત્ર એક વિકલ્પ રહેશે અને વિકલ્પ છે સુપ્રીમ કોર્ટ. તેમને જામીન મળશે કે પછી તેમના જામીન પણ રદ થશે અને તેમનું ધારાસભ્ય પદ પણ જશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હવે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે એ ધારાસભ્ય પદને લઈને શું વિધાનસભા તરફથી એ ક્યારે ધારાસભ્ય પદ એ રદ કરવામાં આવે છે કે પછી સામે પક્ષે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ તેમના ધારાસભ્ય પદ બચાવવા માટે તડામાર તૈયારીઓ કરે છે. પરંતુ આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર એક મહત્વપૂર્ણ અરજી મૂકવામાં આવી છે. શું છે આખો મામલો અને કેટલા લોકોની જામીન અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં મુકાઈ છે? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલો કરવાની અને સાથે જ કથિત રીતે જે ફાયરિંગની ઘટનાની વાત કરવામાં આવી રહી છે, જે આરોપ લગાવવામાં આવી છે, તે જ આરોપના કેસમાં 7 વર્ષની સજા પડી હતી. આ કેસમાં ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 જેટલા આરોપીઓને 7 વર્ષની સજા થાય છે. એટલે કે કુલ 9 આરોપીઓને એ ડેડિયાપાડાની અંદર વર્ષ 2023માં બનેલી વનકર્મીના હુમલાના કેસની અંદર 7 વર્ષની સજા અને કોર્ટ તરફથી દંડ આપવામાં આવે છે. આખી આ ઘટનામાં સજા અને દંડ ફટકારનાર નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા એક સજા સંભળાવતાની સાથે ચૈતર વસાવા સહિત તમામ એ આરોપીઓને સીધા જેલ હવાલે કરાય છે. જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલમાં બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ ચર્ચા એ શરૂ થાય છે કે જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને 2 વર્ષ કે તેનાથી વધુ સજા થાય છે તો તેનું ધારાસભ્ય પદ જતું રહે છે. હવે ફરી એકવાર ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચા એ શરૂ થઈ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે રહી આમ આદમી પાર્ટીના લીગલ ટીમ, ચૈતર વસાવાના વકીલો અને સાથે જ દિલ્હીની આમ આદમી પાર્ટીની લીગલ સમિતિની ટીમો પણ તેમનો કેસ લડશે. આ ચર્ચાઓ ચાલી રહી હતી અને ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવે છે. એ અરજીની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા એ બંનેની સાથે સાથે અન્ય જેલની અંદર બંધ રહેલા જે 6 જેટલા આરોપીઓ છે તેમની સામે જામીન મળે તે પ્રકારની અરજી મુકાઈ છે. હવે 9 આરોપીઓમાંના એક આરોપી કે જે શકુંતલા વસાવા કે જેમને 18 દિવસનું એ બાળક હતું અને નવજાત બાળકની સાળ સંભાળ અને તેના ભવિષ્યને લઈ હાઈકોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. એટલે કે અત્યારે હાલની પરિસ્થિતિએ 9માંથી કુલ 8 આરોપીઓ જેલમાં બંધ છે. 8 આરોપીઓમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ છે અને તેમના પત્ની શકુંતલા વસાવા પણ છે. એક તરફ ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને સાથે જ તેમના એડવોકેટ સહિતના તમામ લીગલ સમિતિએ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની રજૂઆતો એ ગુજરાત હાઈકોર્ટની અંદર કરવા માટેની તૈયારીઓમાં છે કે તેમનું ધારાસભ્ય પદ એ બચી શકે. જો કે હજુ સુધી વિધાનસભામાં તેમનું ધારાસભ્ય પદ એ રદ નથી થયું. બીજી તરફ હાઈકોર્ટની અંદર અરજીઓ કરી દેવાની શરૂઆત કરવામાં આવી છે અને જે સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં પહેલી વખત આ તમામ અરજીઓ સંબંધિત દલીલો શરૂ થઈ હતી અને હવે શુક્રવારના રોજ ચૈતર વસાવાના કેસની અંદર તેમના ધારાસભ્ય પદ અને તેમના જામીન અંતર્ગત દલીલો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારના રોજ ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જેલમાં બંધ 6 આરોપીઓની સામે જામીન અરજીને લઈને ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે અને આ 6 આરોપીઓની સામે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે તેમના જામીન મંજૂર થાય છે કે કેમ. કેમ કે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા તેમને જે સજા સંભળાવવામાં આવી છે સજાની શરૂઆત તો થઈ ચૂકી છે. હવે જોવાનું રહેશે કે નર્મદા સેશન્સ કોર્ટે જે આર્મ્સ એક્ટ હેઠળ કે જે કથિત રીતે ફાયરિંગની વાત કરવામાં આવી હતી, જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વનકર્મી પર ફાયરિંગની ઘટનાઓ પણ બની હોવાના આરોપો લાગ્યા હતા ચૈતર વસાવાની સામે, એ આરોપોને જોતા જ કોર્ટે સખતમાં સખત વલણ અપનાવ્યું હતું અને સજા એ સંભળાવી હતી. જો કે દરેક આરોપીઓને અલગ અલગ સજા અલગ અલગ કલમ હેઠળ સંભળાવી હતી, પરંતુ તમામે કલમો અંતર્ગત સજાની વાત કરવામાં આવે તો 7 વર્ષની સજા અને અમુક રકમે દંડની વાત કરવામાં આવી હતી. હવે હાઈકોર્ટની અંદર જ્યારે શુક્રવારના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે નક્કી થશે
કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે, તેમને જામીન મળશે કે પછી તેમના જામીન પણ રદ થશે અને તેમનું ધારાસભ્ય પદ પણ જશે. હવે સવાલ એ ડેડિયાપાડાના લોકો અને સાથે જ આદિવાસી વિસ્તારના લોકો એ ચિંતાની અંદર અત્યારે એટલા માટે ક્યાંક છે કે શું હકીકતની અંદર ખરેખર આવનારા સમયમાં ચૈતર વસાવાના જામીન નામંજૂર થઈ અને તેમના ધારાસભ્ય પદની જે રદ કરવા માટેની જે વાતો ચાલી રહી છે રદ નહીં થાય, એટલે કે સસ્પેન્સ નહીં થાય. શું આ વાત અત્યારે જે ચર્ચાઈ રહી છે તેને લઈને હવે ગુજરાતની રાજનીતિમાં અને ખાસ આમ આદમી પાર્ટીના નેતાઓની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જો રદ થતું અટકાવવું હોય તો ગુજરાત હાઈકોર્ટની અંદરથી ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા જે છે તેમાં સ્ટે લાવવો પડશે. જો ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ન મળે તો આમ આદમી પાર્ટી પાસે અંતિમ માત્ર એક વિકલ્પ રહેશે અને વિકલ્પ છે સુપ્રીમ કોર્ટ. અને ત્યારે એ જોવાનું રહેશે કે કેજરીવાલના એડવોકેટ ચૈતર વસાવાનો કેસ કઈ રીતે લડે છે. કેમ કે અનેક વખતે ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા છે દરમિયાન ચર્ચાઓ તે જ થતી હતી કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના એડવોકેટ ચૈતર વસાવાનો કેસ લડશે. પરંતુ હજી સુધી એવી પ્રકારની કોઈ વાત સામે આવી નથી. પરંતુ જો સુપ્રીમ કોર્ટની અંદર મામલો જાય છે તો કદાચિત અરવિંદ કેજરીવાલના એડવોકેટ પણ મેદાન આવી શકે છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.